જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ ભાવનગર ગુજરાતથી. તો આજનો વિષય આપણે રાખીશું બુઝુર્ગો માટેની હેલ્થ ટિપ્સ. હેલ્થ વિશે થોડું શું માર્ગદર્શન. આજ થોડા સમય માટે 5-10 મિનિટ માટે અડધો ડૉક્ટર થઈ જાઉં હું, કારણ કે મેં પણ થોડી જાણકારી પ્રાપ્ત કરી છે. ડૉક્ટર પણ એ જ કરે છે, સંશોધન કરી અને પ્રેક્ટિસ કરે છે અને પુસ્તકોમાંથી જ્ઞાન મેળવીને આપણી ઉપર એક્સપિરિયન્સ મેળવીને એના સિસ્ટમ મુજબ જે એની પાસે જ્ઞાન છે અને જે પ્રેક્ટિસ કરી હોય એ દવાના અનુભવો આપણી ઉપર કરે. ઠીક છે ને? તો હું દવાનું તો નહીં કહું, તમને દેશી આયુર્વેદિક વિશે થોડી જાણકારી આપીશ, જે અત્યારે બુઝુર્ગોમાં આપણા વડીલો આપણા જે છે 60-50 વર્ષને ઘણાને પણ હશે. નવજુવાને તો આમાં મજા નહીં આવે, નવયુવાનોને, કારણ કે એને તો સારા સારા વિષય ઉપર હોય. પણ આ વસ્તુ નવયુવાન પણ એક સમયે વૃદ્ધ થશે, ઠીક ને, 50ને પાર કરશે, 60ને પાર કરશે, ત્યારે કદાચ એને પણ આવી સમસ્યા હોઈ શકે. જો તંદુરસ્તી સારી રહે તો ભગવાન સારું કરે. પણ એના માટેનું હું એક વિષય લઈને આવ્યો છું. થોડું ઘણું મેં સર્ચ કર્યું છે અને હું આવી રીતે ચોપડીઓ વાંચીને બીજા યુટ્યુબર નાન તેને બધું આડું ગોતીને બધું ભેગું કરીને કલેક્શન કરીને તમને આપું છું. બીજું કાંઈ મારી પાસે નવું નથી. બધું જે કાંઈ છે હું સંશોધન કરીને જ લાવું છું. ઠીક છે? તો મિત્રો, એમાં એવું છે, અત્યારે બુઝુર્ગોની વધારે સમસ્યા એ હોય છે કે વારા ઘડીએ રાતે અમુક બુઝુર્ગો તમે જુઓ, બધાને ન હોય, પેશાબ લાગે છે. ઠીક છે ને? તો એનું સોલ્યુશન શું કરવાથી એને રાહત મળે અને થોડું રૂકાવટ આવે અને ફાયદો મળે. અને ઘણા બુઝુર્ગોને રાતે નીંદ પણ નથી આવતી. ઠીક છે? તો એના ઘણા પણ કારણો હોય છે. પહેલાં તો આપણે કારણો ઉપર જઈએ. થોડો વિડીયો લાંબો થઈ જશે, ઠીક છે મિત્રો, પણ પૂરો જોશો તો મજા આવશે અને જ્ઞાન મળશે. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે જ્ઞાન મેળવવું હોય, પ્રાપ્ત કરવું હોય તો 5-10 મિનિટ સાંભળવું તો પડે ભાઈ. માનું છું લાંબા વિડીયોમાં તમને મજા ન આવે આવા બધા વિષયમાં, કારણ કે આ વિષય બધો ભણાવવાનો છે. આમાં જ્ઞાન મેળવવું, ભણવું અને જાણવું, તો એ એક આપણે સ્ટુડન્ટ થઈને બધું શીખવું પડે. જેમ નિશાળમાં આપણે ભણવા જઈએ તો સાહેબોની પાસે બેસી આપણને પછી આપણને સાહેબ સમજાવે, એની જેમ આ બધું માર્ગદર્શન અમે તમને આપીએ. બધું ભેગું કરેલું હોય, બધું રિસર્ચ કરેલું હોય, અલગ અલગ ચોપડીઓમાંથી ને અલગ અલગ સ્પેશિયાલિસ્ટો પાસેથી ને બધા પાસેથી. ઠીક છે ને? અમારું પોતાનું નથી હોતું, કારણ કે અમને કાંઈ પ્રોપર ડૉક્ટર નથી. ઠીક છે ને? અત્યારે ટોટલ 5-10 મિનિટ પૂરતા ઘણા ડૉક્ટર બની જાય. અમે તમને માર્ગદર્શન એવા માટે પણ અમે માર્ગદર્શન થોડું સચોટ આપશું. ઊંધી ચપટી દવા ને એવું બધું લેવાનું નહીં. કંઈ આયુર્વેદિક જે નોર્મલ પ્રક્રિયા છે. બાકી વધારે તકલીફ હોય તો સારા ડૉક્ટરને દેખાડવાનું એ પણ સલાહ આપશું. ઠીક છે? પણ આ તો દેશી વૈદ્ય છે. આપણા પુરાના અને બુઝુર્ગો જે ગામડામાં દેશી વૈદ્ય કરતા એ રીતનું છે. તો એનાથી લગભગ 50% રાહત થાય છે અને તમે પણ અનુભવ કરી જોજો જો થાય તો. ઠીક છે ને? તો વારા ઘડીએ પેશાબ આવવાના મુખ્ય કારણો છે. અમુકને શું છે કે મધુમેહ પણ હોય છે અને અમુકને